એક છોકરો છે જે વ્હાઇટ શર્ટ અને ચેક શર્ટ પહેરે છે અને તને એવું લાગે છે કે સુંદર નથી દેખાતો, તો કેટલીક છોકરીઓને તો નજર હટાવવાનું મન નહીં થતું અને તું કહે છે કે સુંદર નહીં દેખાતો. તો સ્વાગત છે તમારું ગુજરાતી પોએટ્રીમાં મિસ્ટર હેપી ક્રિએટર ઓફિશિયલ પર. તમારું નસીબ ખરાબ છે તો સારું પણ આવશે. તમારી મનપસંદ દુઃખી થઈ ગઈ છે તો માની પણ જશે, પણ જો એ એક વખત જતી રહીને તો પછી ખબર નહીં, અને એ એક વખત જતી રહીને તો પાછી નહીં આવશે, અને એ આવશે તો પણ એ નહીં આવશે જે એ ગઈ હતી. અને જો તમારું સારું કિસ્મત હશે તો એ નહીં આવે. તને કલરની ખબર જ છે પણ શેડ્સની નહીં, કેમ કે છોકરી કન્સીલર લગાડે તો છે પણ સુંદર દેખાવા માટે નહીં, પણ ગળા પર પડેલા દાંતના દાગને છુપાવવા માટે લગાડે. છોકરીની ભૂલ સુધરી શકે છે પણ એની આદત નહીં. જ્યારે એના લગ્ન થયા ત્યારે એ રડતી હતી, ત્યારે એના પરિવારને એવું લાગતું હતું કે એ દૂર થવાનું ડર છે, એના લીધે એ આંખમાં રડે છે. અને એનો પતિ એના આંસુ લૂછે છે અને એના પતિને એવું લાગે છે કે એને પામી લીધી, પણ ખરેખર એવું નથી. એને જો એ મારી જોડે બરાબરી કરી હોત ને, હરાવી પણ મેં દે, પણ એ ચૂક્યો એના નસીબમાં લઈ ગયો. એટલે બાકી જો દિલમાં હોત કાં તો મેં આજે જીતીને એ મારી જોડે હોત. થેન્ક યુ. તો હવે આપણે મળશું નવા લોંગ પોએટ્રીમાં. ફિનિશ.